હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન। આજે હું તમારી સાથે કોઈ પણ જાતના તામઝામ વગર એકદમ સરળ રીતથી પાઉં બનાવવાની રેસીપી શેર કરીશ। તમે જોઈ શકો છો પાઉં એકદમ બેકરી જેવા સોફ્ટ અને ફ્લફી બનીને તૈયાર થયા છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ। બેકરી જેવા સોફ્ટ અને ફ્લફી પાઉં બનાવવા માટે સૌપ્રથમ આપણે ઈસ્ટને એક્ટિવ કરી લઈએ। મેં અહીં એક બાઉલમાં 1/2 કપ હુંફાળું દૂધ લીધું છે। દૂધમાં 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી લઈશું। દૂધમાં ખાંડને મેલ્ટ કર્યા બાદ 1 ટેબલસ્પૂન ડ્રાય એક્ટિવ ઈસ્ટ એડ કરી 15 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું। 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઈસ્ટ એક્ટિવ થઈ ગયું છે। પરંતુ જો આ સ્ટેજ પર ઈસ્ટ એક્ટિવ ના થયું હોય તો આ ઈસ્ટને તમારે ફેંકી દેવાનું રહેશે, કારણ કે આ ઈસ્ટથી કોઈ પણ પ્રકારની રેસીપી પરફેક્ટ નહીં બને। ત્યારબાદ એક બાઉલમાં 2 કપ જેટલો મેંદો એડ કરીશું, સાથે સ્વાદ અનુસાર મીઠું। અને જો તમે દૂધની જગ્યાએ પાણીમાં ઈસ્ટ એક્ટિવ કર્યું હોય તો અત્યારે મેંદા સાથે 1 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરવો। મેં અહીં દૂધ સાથે ઈસ્ટને એક્ટિવ કર્યું હોવાથી મિલ્ક પાવડર નથી એડ કર્યો। ત્યારબાદ હવે એક્ટિવ ઈસ્ટ એડ કરી સોફ્ટ લોટ બાંધી લઈશું। લોટ બાંધવામાં મને અહીં વધારાના પાણીની કે દૂધની જરૂર નથી પડી। 1/2 કપ દૂધમાં જે ઈસ્ટ એક્ટિવ કર્યું હતું તેનાથી જ મેં અહીં સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। ત્યારબાદ એક મોટી ચમચી જેટલું બટર લોટમાં એડ કરી લઈશું અને બરાબર રીતે મસળી લઈશું। લોટ જેટલો સારી રીતે મસળશું એટલો જ લોટમાં સારું ફર્મેન્ટેશન આવશે, તેમજ પાઉં પણ સોફ્ટ અને ફ્લફી બનીને તૈયાર થશે। લોટને મસળવામાં થોડી મહેનત જરૂર લાગશે, પરંતુ રિઝલ્ટ પણ સરસ આવશે। લોટને સારી રીતે મસળ્યા બાદ નીચેની તરફ સમેટી સીલ કરી દઈશું અને ગોળા જેવો શેપ આપી દઈશું। ત્યારબાદ એક એરટાઇટ ડબ્બામાં મૂકી ડો પર થોડું બટર કે તેલ લગાવી 1 કલાક જેટલો રેસ્ટ આપી દઈશું। 1 કલાકના રેસ્ટ પછી તમે જોઈ શકો છો ડોમાં સારું એવું ફર્મેન્ટેશન આવી ગયું છે। ડો જેટલો હતો તેનાથી ડબલ થઈ ગયો છે। હવે ડોને ફરી થોડી વાર મસળી 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। ત્યારબાદ બેકિંગ ટ્રેને બટરથી ગ્રીસ કરી લઈશું અને ડોમાંથી નાના નાના લુઆ લઈ અંદરની તરફ સમેટીને સીલ કરી દઈશું। ત્યારબાદ આ રીતે લાંબા પાઉંનો શેપ આપી દઈશું અને ટ્રે પર અડધા ઇંચની જગ્યા રાખી મૂકતા જઈશું અને કોટનનું કપડું ઢાંકી 1 કલાક માટે ફરી રેસ્ટ આપી દઈશું। થોડો ડો વધ્યો હતો એના મેં બન શેપમાં પાઉં બનાવ્યા છે, તેને પણ આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું। 1 કલાક પછી ડો ફરી ફૂલીને ડબલ થઈ ગયા છે। હવે તેના પર દૂધથી ગ્રીસ કરી લઈશું। ધ્યાન રાખવું, દૂધ વધારે યુઝ નથી કરવાનું, ફક્ત પતલું લેયર જ કરવાનું છે। હવે પ્રીહીટ કરેલા ઓટીજીમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાઉંને 15 મિનિટ માટે મૂકી દઈશું। ત્યારબાદ તૈયાર થયેલા પાઉંને બહાર કાઢી તરત જ તેના પર બટર સ્પ્રેડ કરી દઈશું, એટલે જાળીદાર, સોફ્ટ અને ફ્લફી પાઉં ખાવા માટે તૈયાર થઈ જશે। ફ્રેન્ડ્સ, બન પાઉં કે લાદી પાઉં બનાવવા માટે પણ તમે આ રેસીપીનો ઉપયોગ કરી શકો છો। બન પાઉં કે લાદી પાઉં પણ આટલા જ સોફ્ટ અને ફ્લફી બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં। અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ જરૂરથી કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે।